નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોસાલી પ્રાથમિક શાળા ખાતે કિશોરી સુરક્ષા દિવસની ઉજવણી અંતર્ગત સાયબર ફ્રોડથી બચવા માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં માંગરોળ પોલીસ મથકના પીએસઆઈ પીડી સાસલાએ ખાસ ઉપસ્થિત રહી શાળાના બાળકો અને સ્ટાફને માર્ગદર્શન આપ્યું હતું। તેમણે સાયબર ક્રાઇમમાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને બાળકોને પ્રેક્ટિકલ સમજણ આપી હતી। પીએસઆઈ દ્વારા આ સમયમાં બાળકો મોબાઈલ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે ત્યારે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે। તેમણે ખાસ ચેતવણી આપતા કહ્યું હતું કે કોઈપણ જાતની અજાણી લિંક ઉપર ક્લિક કરવું નહીં, કોઈને પણ વ્યક્તિને ઓટીપી કે બેંકની માહિતી આપવી નહીં, ઓનલાઈન મળતી કોઈપણ લોભામણી લાલચમાં આવવું નહીં તેમ જણાવ્યું હતું। બાળકો જે ઓનલાઈન ગેમ રમે છે તેમાં પણ કઈ રીતે ફ્રોડ થાય છે તેની પણ એમણે વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે ઉમેર્યું હતું કે કોઈની સાથે સાયબર ફ્રોડની ઘટના બને તો ગભરાવ્યા વગર તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930 ઉપર ફરિયાદ નોંધાવી। કાર્યક્રમમાં સી ટીમના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। મોસાલી પ્રાથમિક શાળાના શિક્ષક ઇમરાન ખાન પઠાણ સહિત સમગ્ર સ્ટાફે પીએસઆઈ પીડી સાસલાનો આભાર માની જણાવ્યું હતું કે આવી જાણકારી માટે બાળકો સાયબર ફ્રોડથી બચી શકશે।